હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. બધા હાજરના રહેવી શુભેચ્છા આપું છું ને અમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે જો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને અમારે જવાનું છે. આજે ક્યાં જવાનું છે આપણે? તરમધારા કથા છે ને, હા, કથા સત્યનારાયણ ભગવાન ની કથા છે ને, શાંતિભાઈ ને હા, ત્યાં કથામાં જવાનું છે. ત્યાં જવાનું છે. તો હા. તમે તૈયાર થઈ ગયા? આપણે 5 કલાક થાય ને તૈયાર થઈ ગયા માથું છે. બાથું નથી છોડાવવાનું? માથું બાથું આમ કરી નાખો. શિવમ ને સંજુ ની. સંજુ તો ક્યાં છે? કા શિવમ બેવમ બધા રેડી થાય છે ને આપણે જવાનું છે મસ્તરામ ધારા. એવું છે? હાલો તો ગાડી બહાર કાઢો. હાલો તો ગાડી બહાર કાઢી. ચાલો મિત્રો, અમારે સંજુ નેન્ચી ની, સંજુ તો નથી, એ દરિયા ચડી જાય. નેન્ચી ને શિવમ બે ઘરમાં છે ને અમે તૈયાર થઈ ગયા ફર્સ્ટ ક્લાસ. તો જે ગાડી આવે છે આમથી, જો કઈ બાજુ એ બાજુ જવાનું છે આપણે, આ બાજુ. ને હાલો મિત્રો, તો હવે અમે જઈએ છીએ મસ્તરામ ધારા. તો આપણે કથામાં આવ્યા છીએ. અહીંયા અમારે મસ્તરામ ધારા કથા બેહાડેલી છે. તો આપણે આવ્યા છે પણ એક મોડું થઈ ગયું છે ને હવે પ્રસાદીનો ટાઈમ પણ થઈ ગયો ને આરતી પણ થઈ ગઈ છે. તો જો અહીં બેઠા છે કથામાં, તમે જોઈ શકો છો. આ બાજુ ભાઈઓ બેઠા છે ને અહીંયા મસ્તરામ બાપુનું સમાધિ મંદિર છે ને કથા આપણે અંદર બેહાડેલી છે. સામે મંદિર છે ને ત્યાં જો તમે જોઈ શકો છો. બધા આરતીનો ટાઈમ થઈ ગયો છે અને અમારે આવવામાં બેક મોડું થઈ ગયું છે. જો અહીંયા કથા બેસાડેલી છે, તમે જોઈ શકો છો. જો અહીંયા પ્રસાદીનો ટાઈમ પણ થઈ ગયો છે. આપણે બે મોડા પીડ્યા છે. જો બધા અહીંયા બેઠા છે અમારે ઘરના ફેમિલી સાથે. તમારો પરિવાર જ કહેવાય છે. તમે જોઈ શકો છો બધા અહીંયા. હમણાં થોડીક વારમાં હમણાં પ્રસાદીનો ટાઈમ થઈ જશે ને અહીંયા જો હનુમાન દાદાનું મંદિર પણ આવેલું છે સરસ મજાનું. આ છે મોજે મસ્તરામ ધારા કથા બેઠેલી છે. ચાલો મિત્રો, અમારા વ્લોગમાં બન્યા રહેજો. કથા ધરા મહિના છે જો. ચાલો આરતી પણ આવી ગઈ છે હો. આરતી ગાવા મહિના છે, તમે જોઈ શકો છો. અહીંયા જો પ્રસાદી દેવાનો ટાઈમ થઈ ગયો છે. પ્રસાદીનું વિતરણ શરૂ થઈ ગયું છે. સત્યનારાયણ ભગવાનની પ્રસાદી આપે છે. અહીંયા પ્રસાદીના કોડિયા બનાવે છે જો. અને અમારું ગામનું મસ્તરામ ધારા આવેલા છે એમ કથા કરવા. સત્યનારાયણ ભગવાનની કથા હતી મસ્તરામ બાપુની સાનિધ્યમાં. અને પ્રસાદી વેચવા મળ્યા છે. સરસ મજાના બધા અમારા ગામના બધા લોકો બેઠા છે અહીંયા. આ બધા અમારા ગામના મકવાણા પરિવાર, બધા પરિવાર સાથ સમજ બધા લોકો બેઠા છે અને સરસ મજાનું વિતરણ શરૂ છે. અને પ્રસાદીના કોડિયા કરે છે ભાઈ બધા લોકો. સરસ મજાની અહીંયા કથા હતી. નમસ્કાર બાપુ હતા અને શાંતિભાઈ છે. ભાઈ બેઠું છે પ્રસાદી વેચે છે. જીતુભાઈ પ્રસાદી લઈને આવ્યા છે. હા
તો જો બધા સત્યનારાયણ ભગવાનને પગે લાગવા જાય છે તો તમે જોઈ શકો છો અહીંયા જો બાપુ છે ને દોરો બાંધે છે સત્યનારાયણ ભગવાનનો જો અહીંયા જો મસ્તારામ બાપુનું પણ મસ્ત ફોટો છે ને તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જરૂર લખજો જય મસ્તારામ બાપા. અને કોના ભાગમાં અહીંયા કથા ન હોય કોઈ પણ અહીંયા તમે કથા કરી શકો છો સત્યનારાયણ ભગવાનની. તમે કથા કરવાથી કથામાંથી વહી છે ને હારો અહીંયા પ્રસાદીનું પણ શરૂ છે સાથે આપણે પ્રસાદી પણ લેવાની છે. તો આપણે અહીં જો કથા બેહાડી લેતી અમારે અહીંયા અમે બધા આવેલા છીએ અમે નેન્સી બેન ને બધા કામ. તો હવે અહીં પ્રસાદી શરૂ થઈ ગઈ છે ને આજ તો બહુ ટ્રાફિક છે રવિવાર છે કે એટલે આ બધા નિશાળ્યા છે તમે જોઈ શકો છો. જો અહીંયા પણ પ્રસાદી શરૂ છે તમે મિત્રો આવો તો જરૂર અહીં દર્શન કરવા આવજો. અહીં પ્રસાદીમાં જો પપૈયો લાપસી ને છે તમે જોઈ શકો છો નાળિયેર પ્રસાદીમાં. તો અહીં પ્રસાદી વિતરણ શરૂ થઈ ગયું છે. હાલો બધા પ્રસાદી લેવા અને અમારા બ્લોગમાં બના રહેજો. પ્રસાદ વિતરણ શરૂ થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો અહીંયા સેવા કરવાવાળા સેવા કરે છે. સેવાનું કામ બહુ મોટું કામ કહેવાય છે. જો બધા પ્રસાદ લેવા બેસી ગયા છે લાઈનમાં. આપણે પણ બેસી ગયા છે પણ હજી આવ્યું નથી થાળી ખાલી પડી છે અને આવી જશે. ફાઇનલી અમારે આવી ગઈ છે પ્રસાદી હરિહર. હાલો હરિહર કરવા અને જો ગાંઠિયા રીંગણાનું શાક ભાત રોટલી ને પ્રસાદી છે શીરો. જો બધા પ્રસાદી લેવા મીના છે બધા એક સાથે લેવા મીના છે. તો હાલો બધા હરિહર કરવાની પ્રસાદી લેવા. તો જો મિત્રો આપણે આવી ગયા છીએ મસ્તારામ ધારાથી ઘરે. અમારે જો નેન્સી બેન ને અંદર રહ્યા ગયા છે ને અમારે જો ગાડીમાંથી ચડી રહેલા છે. હા મારા કપડાં સુકાઈ ગયા છે. જો અહીંયા થોડાક ધોવાના પડ્યા છે. અહીં મૂકીને ગઈ હતી ને હું કપડાં ધોવાના જો એ બધાને ચેલાઈને આવ્યા હતા. આમાં ટાઢા બહુ છે વિડીયો બનાવતા એટલે એમ કોને હા. અને મોજે મસ્તારામ ધારા મજા આવી ગઈ ને. હા ને સત્યનારાયણની ભગવાનની કથા હતી એટલે આમ મજા જ આવે હો ને. એ પાછું ક્યાં હતું ખબર છે મોજે મસ્તારામ ધારા ને અમે પહેલી વખત ગયા કથા હતી ને ત્યાં. તો આપણે કથામાં ગયા અને અમારો વિડીયો પણ સરસ મજાનો આવ્યો છે. ને જોવાનું પણ ભૂલતા નહીં મિત્રો. ને ગમે તો લાઈક કરી દેજો ને કોમેન્ટમાં જરૂર જય સત્યનારાયણ ભગવાન કોમેન્ટ કરજો. અને મોજે મસ્તારામ ધારા લખવાનું ભૂલતા નહીં. ને 2-3 જણાને શેર કરી દેજો અને અમારા વિડીયાને ને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બધાને મોજે મસ્તારામ ને જય સત્યનારાયણ ભગવાન. ને હાલો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.